કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેશના વડાપ્રધાનને સંબોધી મમતા સરકારના મહિલા સાથે બળાત્કાર અને હત્યાના આરોપીને ટૂંકા ગાળામાં ફાંસીની સજા આપવા પાસ કરાયેલા બિલને આવકારી આવો જ કાયદો રાજ્ય અને દેશમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આવેદન આપ્યું હતું। આ આવેદનમાં પશ્ચિમ બંગાળના કલકત્તાની આરજી કર મેડિકલ હોસ્પિટલની ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેનો પશ્ચિમ બંગાળમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે। આથી મમતા સરકારે બળાત્કાર અને હત્યાના આરોપીઓ વિરુદ્ધ 36 દિવસ તપાસ પૂર્ણ કરી આરોપીઓને ફાંસી કે ગેંગરેપ કેસમાં ઉમ્ર કેદની સજા સંભળાવવામાં આવે તે માટે વિધાનસભામાં અપરાજિતા બિલને પાસ કરવામાં આવ્યું છે, જેને મંજૂરી મળતા આવા પ્રકારના કેસમાં સ્પેશિયલ ટીમ મારફત 36 દિવસમાં તપાસ પૂર્ણ કરાશે। આવા પ્રકારના કેસમાં ચલાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે। મમતા સરકારના આ કાયદાને આવકારી આમ આદમી પાર્ટી દ્વારા જ આવા જ પ્રકારનો કાયદો રાજ્ય અને દેશભરમાં લાગુ કરવામાં આવે અને 10 દિવસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે, તેમજ જેમના ઉપર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે તે વ્યક્તિ રાજકારણમાં પ્રવેશ કરી શકે નહીં તેવી માંગ કરી છે। હાલ દેશભરમાં સ્ત્રી અત્યાચારોની ઘટનાઓ બનતી રહે છે। આવા પ્રકારના ગુનાઓ અટકી શકે તે માટે કડક અમલવારી કરવા કાયદાઓ લાવવા વડાપ્રધાનને સંબોધાયેલું આવેદન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આપ્યું હતું અને વડાપ્રધાન સુધી રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ કેશોદના ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમને આવેદનપત્ર આપી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રી ઉપર સદીઓથી અત્યાચાર વધતા જાય છે। હાલમાં પણ રેપ કેસના બળાત્કારના ગુનાઓ દિવસે ને દિવસે વધતા જાય છે। ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજના 6 ગુનાઓ બળાત્કારના બને છે અને ઓલ ઇન્ડિયામાં 1 કલાકમાં 26 થી 27 ગુનાઓ બળાત્કારના બને છે। ખૂબ જ સંવેદનશીલ આ વાત છે। અમારી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમ મારફતે વડાપ્રધાન કાર્યાલય દિલ્હીને અનુરોધ અને આવેદન છે કે બળાત્કારના આરોપીઓને વહેલી તકે તપાસ સોંપણી કરી અને 10 થી 15 દિવસમાં એના ગુનાઓ જો સાબિત થાય તો એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે, આવી અમારી માંગણી છે। અને સાથોસાથ અમારી એ પણ માંગણી છે કે બળાત્કારના આરોપીઓ પર કોઈ પણ આરોપીઓ પર જો ગુના સાબિત થાય તો એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં ના આવે અને કોઈ પણ જાતની એને રાજકીય ટિકિટ ના આપવામાં આવે, આવી અમારી કડક શબ્દોમાં વિનંતી છે અને માંગણી છે। જય હિન્દ, જય ભારત। આપણે જે આજે જે ઘટનાક્રમ છે આવેદનનો એ બંગાળને લઈને ઉલ્લેખીને આપ્યું છે, તો તમે એ બાબતે શું કહેવા? બંગાળને લઈને ઉલ્લેખીને જ આપ્યું છે, કારણ કે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે। તેમણે 2 દિવસ પહેલા જ એવો કડક કાયદો બનાવ્યો કે કોઈ પણ આરોપી હશે તો એને વહેલીમાં વહેલી તકે એટલે કે માત્ર 10 જ દિવસમાં એની ઉપર નિયમો અનુસાર કાર્યવાહી કરી અને તપાસ કરવામાં આવશે। જો એ સાબિત થશે તો એને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે। એટલે અમારી પણ માંગણી છે ઇન્ડિયા ગઠબંધનના સાથી મિત્રો દ્વારા કે આવો કાયદો પણ વડાપ્રધાન શ્રી દ્વારા પૂરા ભારતમાં બનાવવામાં આવે અને ગુજરાત સરકાર પણ આની કડકમાં કડક અમલવારી કરે। જય હિન્દ।